તો હાલોન કલે જાવ આજ ઘણો ટાઈમ પછી આપણો મિની વ્લોગ આવ્યો છે। તો જય દ્વારકાધીશ બધા મિત્રોને। તો આપણે ગાડી લોડિંગ થઈ ગઈ છે મેટોડા જીઆઈડીસીમાંથી આપણે ગોપાલ નમકીનમાંથી માલ ભર્યો છે, જે કે આપણે જવાનું છે નાગપુર ગોપાલ કંપનીનો માલ છે। એટલે આપણે પહેલાં તો ધૂપ દીવા કરી લીધા, ધૂપ દીવા કરીને આપણે નીકળી ગયા છે। તો ભાઈ આપણે હરસિદ્ધિ હોટલે પહેલાં ચા પાણી પી લીધા, હરસિદ્ધિ હોટલે ચા પાણી પી અને આપણે રાજકોટના બાયપાસમાં આવેલા જતા હતા। તો આ બધા રાજકોટ બાયપાસમાં આપણે પાલ્ટી પ્લોટ આવે તો એ બધા પાલ્ટી પ્લોટના વ્યૂ લઈ લીધા છે। અને આ છે આપણે અટલ સરોવર। તો આપણે અટલ સરોવરનો થોડોક વ્યૂ લઈ લીધો છે મિત્રો। તો આ અટલ સરોવર તમે બધા જોઈ લ્યો। અને હવે આપણે આગળ આવ્યા તો આપણે માધાપર ચોકડીએ પહોંચી ગયા હતા। તો માધાપર ચોકડી ટીપા તો આપણે મિત્રો આ પવનચક્કીની ગાડીઓ જોવા મળી। જો કે પવનચક્કીની ગાડીઓ બાયપાસમાં પડી હતી એને નો એન્ટ્રી હોય, કેમ કે એને રાતે 1 વાગ્યા પછી જ એને 12 વાગ્યા પછી જ હાલવાનું હોય। અને આગળ આપણે માલિયાસણ આવી ગયા હતા ચાંદની હોટલમાં। તો આપણે અહીંયા ચા પાણી પીવાના છે। તો આપણે ચા પાણી પી લીધા, ચા પાણી પીને પછી ગાડીના ટાયર બાયર ચેક કરવાના છે। તો ટાયર હાલાએ ચેક કરી નાખ્યા, ટાયર બાયર ચેક કરીને હવે આપણે નીકળી ગયા છે ચોટીલા બાજુ। તો હવે આલો ગાડી આગશે અને આપણે તો હોઈ જવાનું થાક્યા હતા ફૂલ। એટલે તો આગળ આપણે આવી ગયા ચોટીલા ટોલ નાકે। તો ચોટીલા ટોલ નાકું ટપી અને આપણે અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા હતા, કેમ કે આપણી ગાડીમાં ડીઝલ ઓછું હતું, ડીઝલ ફૂલ કરાવ્યું આપણે। અને આપણે આવી ગયા લીમડી રામ ભરોસે હોટલ। તો મિત્રો લીમડી રામ ભરોસે હોટલ જેને જોયું હોય જરા કોમેન્ટ કરજો। તો આપણે અહીં નાસ્તો કરવાને ચા પાણી પીવાને અને ફટાફટ નીકળી જવાનું, કેમ કે આપણે જવાનું નાગપુર। તો આપણે પરોઠાને દહીંને ચા પાણી પીને ઘડીક વાર મિત્રો રામ ભરોસે બેઠા ને પછી આપણે નીકળી ગયા। તો આપણે ખેડાથી ડાયરેક્ટ એક્સપ્રેસ ચડાવ્યો હોય, એક્સપ્રેસ ચડાવીને આપણે ટોલ કપાવીને ડાયરેક્ટ ટોલ પ્લાઝાથી આગળ સીધી આપણે હોટલ સવેરા આવે ખાલી સાઈડમાં, જેને જોયું એ કોમેન્ટ કરજો મિત્રો। તો આપણે અહીંયા રહેવાનું છે, કેમ કે 4-5 વાગે ગાડી ઉપાડવાની છે। હવે આપણે અહીંયા ઘડીક વાર હોઈ ગયા હતા મિત્રો। તો ઉઠીને આપણે 4-5 વાગે ગાડી ઉપાડીએ। તો આગળ આપણે એક લચ્છી વાળો આવે તો અહીંયા મસ્તની લચ્છી પી લીધી, તડકા પડે ફૂલ મિત્રો। હા તો મિત્રો આણંદ ને હવે આવશે આપણે સીધું વડોદરા। તો આપણે આવી ગયા વડોદરા બાયપાસમાં આપણે આ કાઠિયાવાડી એક હોટલ આવે, જેની જોઈ કોમેન્ટ કરજો। ત્યાં ચા પાણી પીને આગળ આવ્યા આપણે તો આ પ્લેન આવ્યો, પ્લેનવાળી હોટલ છે। હા તો મિત્રો વડોદરા પછી ભરૂચ ટપીને આપણે આવી ગયા નર્મદા બ્રિજ ટપીને આપણે અંકલેશ્વરથી ખાલી સાઈડમાં રહેવાની, કેમ કે આજે આપણે સિંગલ પટ્ટી રસ્તો લેવાનો, એક્સપ્રેસ વાળો નથી લેવાનો। આ રસ્તો છે આપણે ચોપડા, યાવલ ને ભૂસાવળ। એટલે આપણે પહેલાં તો અહીં HDFC બેંકે આવી ગયા, કેમ કે આપણી પાસે પૈસા હતા ઓછા હતા, એટલે પૈસા ઉપાડી લીધા। અને આ રસ્તો આખો સિંગલ પટ્ટી છે મિત્રો, અને નીકળ્યો ઢારિયાવાળો રસ્તો છે અને જંગલવાળો રસ્તો, જેને જોયો એ કોમેન્ટ કરજો। આ આપણે મહારાષ્ટ્રની બોર્ડર। તો મહારાષ્ટ્રની બોર્ડરથી આગળ આપણે ટીપટોપ હોટલે આવી ગયા। એ ટીપટોપ હોટલે આપણે અહીંયા જમવાનું છે મિત્રો। તો જમી લીધું, જમીને પછી આપણે સવારમાં જોયું તો સવારમાં આપણે અહીંયા પહોંચી ગયા છે જય દ્વારકાધીશ હોટલ છે કાઠિયાવાડી, આપણા દોસ્તારની છે। તો આ હોટલે આપણે ચા પાણી પીને નાસ્તો કરીને પાછા આપણે રન કાપવા માંડ્યા। તો આગળનો બ્લોગ જોવા માટે મિત્રો ફોલો કરવાનું ભૂલતા નહીં। બાય બાય મિત્રો।